हेलो फ्रेंड्स, आज આપણે દૂધી દાળનું શાક બનાવવાનું છે। જેના માટે આપણે એક કુકરમાં તેલ ઉમેરીશું। આ મેં દાળ છે એ ગરમ પાણીમાં પલાળેલી હતી, બાફેલી નથી। દૂધીના ટુકડા થોડા મોટા કરેલા છે અને અન્ય સામગ્રી છે મસાલા, ડુંગળી, મરચાં, ટમેટા, કોથમીર, લીમડો। વઘાર માટે આપણે ગરમ મસાલો એડ કરશું, જે ખડા મસાલા છે। ખડા મસાલા થોડા થાય તે પછી આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું, જેથી કરીને આપણા ખડા મસાલા છે એ વધારે દાજી ન જાય, એટલે સાથે એડ કરી દઈશું। લીમડાના પાન, ડુંગળી થઈ જાય તે પછી આપણે ટમેટા, મરચાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે સાઈડમાં રાખેલું આદુ લસણની પેસ્ટ છે એની અંદર આપણે મસાલા ઉમેરી દઈએ। રેગ્યુલર મસાલા છે હળદર, ધાણા જીરું અને મરચું અને ભૂકી, જે તમારા સ્વાદ મુજબ તમે ઉમેરી શકો છો। તમારે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે એ પ્રમાણે તમે રોજ બનાવતા હોય, તમને ખબર જ હોય એ પ્રમાણે એડ કરી દેવાનું છે। તીખાશ એ બધી તમારે જેટલું તમે રાખતા હોય એ પ્રમાણે ઉમેરવાનું। હવે આપણે એને પેસ્ટ બનાવશું, એના માટે પાણી ઉમેરશું। ચમચીથી સરસ મજાનું મિક્સ કરી લેવાનું। દૂધી દાળનું શાક તો તમે ખાતું જ હશે, પણ આવી રીતે બનાવીને ખાશો તો સરસ લાગશે, અને જે લોકો દૂધી નહીં ખાતા હોય બાળકો એ પણ ખાશે। હવે આપણે પલાળેલી દાળ હતી ગરમ પાણીમાં એ એડ કરશું। 3 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળેલી હતી, જેને એડ કરી દેવાની છે। દૂધી દાળના શાકમાં જો દાળના દાણા આખા હોય તો જ સરસ લાગે, વધારે બફાઈ જાય તો સારા લાગે નહીં, એના માટે મેં બાફેલી નથી। હવે સ્વાદ મુજબ મીઠું એડ કરશું। મીઠાને પણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું। દાળને ચડવા દઈશું થોડી વાર। આપણે મસાલા એડ કરેલા છે એની અંદર ચપટી હિંગ ઉમેરીશું। આપણી દાળ થઈ ગઈ છે, હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ। મસાલાને પણ સરસ મજાના મિક્સ કરી લેવાના દાળમાં। દૂધી આપણે હંમેશા લાસ્ટમાં જ એડ કરવાની છે, કારણ કે એકદમ સોફ્ટ હોય છે। પહેલાં એડ કરવાથી ચડી જશે તો દેખાશે નહીં કે આપણે દૂધી ઉમેરેલી છે, અને થોડા મોટા ટુકડા રાખવાના છે। સરસ મજાના મસાલા સાથે મિક્સ થઈ જાય એવી રીતે એને આપણે મિક્સ કરી લેવાની। હવે આપણે લીંબુ એડ કરશું। લીંબુ નાખ્યા પછી આપણે પાણી નાખશું। આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। થોડું રસાવાળું શાક બનાવીશું। હવે ઢાંકણ ઢાંકીને એને 4 થી 5 સીટી પાડી લેશું। 4 થી 5 સીટી થઈ ગઈ છે તો આપણે એને પીરસી લઈએ। એક પ્લેટમાં મેં તેની સાથે દાળ, રોટલી, સલાડ અને છાશ રાખેલી છે। આપણે દૂધી દાળનું શાક તૈયાર છે, તમે જોઈ શકો છો। દાળ છે એના દાણા આખા જ છે, અને દૂધી પણ દેખાય છે, એટલે ખબર પડે કે આપણે દૂધી દાળનું શાક બનાવેલું છે। જો તમે ઝીણે સમારીને ઉમેરશો તો દેખાશે નહીં। હવે આપણે એમાં કોથમીર
એડ કરી દઈએ, જે આપણે બપોરનું ભોજન તૈયાર છે ખાવા માટે.